ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે વાગી ગયા છે 8:10 ને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને તમને પાછળ અવાજ આવતો હોય છે કારણ કે શું જય હેલ્ધી નાસ્તો કરે ને અત્યારમાં એટલે. અને આજે જો ટિફિનમાં પણ શું છે ને કઠોળ, પછી બીટ, અહીંયા છે મખાના. આજે એને હેલ્ધી લઈ જશે ને અહીંયા પણ જે હેલ્ધી નાસ્તો ખાય છે મમરા ને સેવ. જય ગુડ મોર્નિંગ. ગુડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારે જવાનું ને 8:10 તો થઈ ગઈ. કેમ આજે આજે જઈને જવાનું મન નતું દાદા. તો હવે જે નાસ્તો કરી અહીંયા ચા પણ રેડી છે અને પેલા ભાખરી પણ છે. તો હું પણ સાથે નાસ્તો કરી લઉં. કલાક કે 1.5 કલાક પછી એક મસ્ત સરપ્રાઈઝ છે મમ્મી માટે. તો એ જોવા માટે વ્લોગ એન્ડ સુધી જોજો. અને જો નવા હોય તો અમારી ચેનલ પર જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા જે પણ નવા વ્લોગ આવે તેમનું તમને નોટિફિકેશન મળતું રહે. અને આ વ્લોગ સારો લાગે તો લાઈક પણ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. તો સરપ્રાઈઝ શું છે એ જોવા માટે છેલ્લે સુધી જોજો, કારણ કે રિએક્શન તો હું છેલ્લે જ મૂકીશ, ભલે વહેલા આવી જાય સરપ્રાઈઝ. ઓકે, બાય. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 10:30 અને અમે લોકોએ નાસ્તો પણ કરી લીધો હતો. અને અત્યારે જો એ મમ્મી એ અત્યારે શું કહેવાય સાફ સૂફમાં છે. આ બધા પંખાને લુયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કે આજે તો કામકાજમાં નવા કામકાજમાં જ્યાં મમ્મીએ પંખાને લુઈ નાખ્યા મસ્ત. અમે કેદીના લુયા નહોતા. હા, હવે કોલો નાનો પંખો રહ્યો એ મારું કામ રહ્યું ધોવાનું. કારણ કે અહીં ઉપર મારથી અંબાઈ નહીં, બહુ ઊંચું છે. મમ્મીને જઈની નાઈટ છે વધારે એટલે એ લોકો અંબાઈ શકે કા. હા, આજે તો અખાત્રીજ પણ છે ને કા. આજે બધાને ઘરે, હા આજે બધાને ઘરે આમ શું કહેવાય સારા કામ થતા હશે નહીં. ઘણા એના ઘરે વાંચતા હશે ને અમારા સામેવાળાને ઘરે જ છે વાસ્તુ, નવું મકાન લીધું એટલે. જોઈએ આપણે શું લાભ થાય કા આજ. તમને લાગે કંઈ લાભ થાય છે? જોઈએ હવે જોઈએ શું થાય. જો 11:45 5ની વાર છે અને તડકો પણ સખત છે ને એ કપડાં ને બધા સુકાઈ ગયા. હવે હું મમ્મી એકદમ ફ્રી થઈ ગયા. આગળ શું કામ કરવું એ બાકી તો તમને ખબર જ છે. એ પછી મમ્મીના રિએક્શન કેવા હોય, ખીજાય નહીં તો સારું મને બીક લાગે. જોકે મને તો ન કહે પણ જોઈએ હવે. તો બ્લોગ જોજો છેલ્લે સુધી, બહુ મજા આવશે આજે બ્લોગ જોવામાં. હેલો ફેમિલી, તો વાગી ગયા છે અત્યારે વાગી ગયા છે 11 અને હવે આપણે ફાઇનલી ટાઈમ આવી ગયો છે. જો મમ્મીને બેસાડી દીધા મેં. જો પૂરી દઉં તમને. મમ્મીને પૂરી દીધા મેં. હવે એના માટે સરપ્રાઈઝ છે, જોઈએ આપણે. ખોલતા નહીં બાયણું. હમણાં બસ આવી જશે 11 વાગ્યા. હેપી મજા આવી જશે હમણાં. મમ્મીના રિએક્શન લેશું આપણે અને સરપ્રાઈઝ કેવું લાગે. તો જલ્દી જોજો વ્લોગ, મજા આવશે આજે તમને. તો ફાઇનલી જો આપણું મંદિર આવી ગયું છે. માટે જે સરપ્રાઈઝ હતું એ આવી ગયું ફાઇનલી. ચાલો હું તમને બતાવું. જો હમણાં જ્યાં કિશનભાઈ આવી ગયા છે લઈને મમ્મીમાં રૂમમાં. હવે જોઈએ મમ્મીના રિએક્શન કેવા આવે કા.
હા અંદર જ રહે. જો અહીંયા આવે જ છે. કામે લાગી ગયા. મમ્મી કેવું લાગ્યું સરપ્રાઈઝ? સારી લઈ ગયો ગમ્યું ને? ગમી હમ અસલ છે મજબૂત છે સારું છે હા સોરી તમને કીધું નહોતું પણ અમારે સરપ્રાઈઝ આપવી હતી ને એટલે તો નગર તમને શું કહેવાય બતાવીને જ આમ લેત પણ અમારે આમ ઈચ્છા હતી કે તમને આમ ઓચિંતાનું શું કહેવાય સરપ્રાઈઝ આપીએ તો તમારું રિએક્શન કેવા હોય એટલા માટે. જઈને ઈચ્છા હતી કે મમ્મીને આમ શું કહેવાય સરપ્રાઈઝ આપવું તો તમારે રિએક્શન જોવા કે તમને કેવું લાગે. હા મસ્ત મોટું. હા આમાં આપણે મોટા મંદિરની બહુ ઈચ્છા હતી. આપણે બહુ નાનું પડતું. હા પછી 12 વાગ્યા પછી સારી મુહૂર્ત છે એટલે પછી ગોઠવી દઈશું બધું. આજે અખાત્રીજનો દિવસ ને શું કહેવાય ભગવાનનો. હા આપણા પરશુરામ જયંતિ છે. આપણા ભગવાનનું શું કહેવાય આ જન્મ દિવસ છે કા સારા દિવસે બધું યાદ થઈ જશે. હવે વાગી ગયા 11:45 થઈ. હવે રસોઈ કરી લેશું. આ તો ભગવાનને સારું સારું ધરશું ને તો નવા મંદિરમાં કા. એટલે આજે અખાત્રીજ છે એટલે અમે ભગવાનને ધરવું જ જોશે. કંઈક નવું નવું તો કરશું, કંઈક અમે રસોઈ કરશું મસ્ત કંઈક તમને બતાવશું ને પછી 12 વાગ્યા પછી મમ્મી ગોઠવશું મંદિર. સાંજે જઈ આવશે એટલે એ પણ જોશે તો એના પણ રિએક્શન તમને બતાવશું રૂબરૂ આવે ને એના. તો સારું ચાલો રસોઈ કરી લઈએ. ખબર નહીં ભગવાન હાકર મંજૂર રહે મેં કીધું એટલે ભગવાન હાકર હલવી લે મેળ આપીએ ને લેવા હોય મને થાતું હતું મારા મનને. ભગવાનને ખબર હતી કે આજે હું નવા મંદિરમાં બેસીશ કા. પણ આગળ થયો હા એટલે ભગવાન જે ઈચ્છા ને તે મંદિર લેવા હોય મને મંદિર લેવું મોટું લેવું પણ ભગવાન જે ઈચ્છા હોય ભગવાન કઈ લેવા હોય તમારી ને ભગવાનની બેયની ઈચ્છા પૂરી થઈ ગઈ ને. ભગવાનને જોતું હોય ત્યાં જ આપણે લેવા. હા હાકરમાં મજા આવે તો હાકરમાં જ હા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જઈને ને કિશનભાઈને શું કે આવી નવી પ્રગતિ દે ને આવા સારા સારા કામ આપણે કરતા રહીએ કા. તો બીજા કંઈ ખર્ચા કરીએ કે નહીં પણ આપણા ઘરમાં જે વસ્તુ સારી આવી જાય એ સારું કહેવાય ને. તો હા હા તો એ આપણે આટલું બધું આપણે સાચવે તો આપણે એને સાચવવા જોઈએ. હા આપણે હા તો આપણે બધા ભેગ હા હા ખબર હા તો હા આપણે બધાને ભેગા બેહાડ્યા ભગવાને તો હારે રહી શકીએ બધાય એટલે એ ભગવાનનો ખૂબ ખૂબ શું કહેવાય આભાર કે. હા બસ આવો ને આવો અમારે પ્રેમ રાખજે. અમે તમારે હાટું કરતા રહે હું કાં અમારાથી જેટલું થાય એટલું બહુ તો નથી થતું પણ જેટલું થાય એટલું અમે કરશું કા. હા હા બધાને પરિવારમાં આવો સંપ ને હા સમૃદ્ધિ આપે બધાને. હા 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 ત્યાં જ હા હોય જ. તો બસ આવું હતું અમારું કંઈક ને ખૂબ મજા આવી. હું તો એટલે એમ થાય ઠેકડા મારવા માંડું પણ બહુ મજા આવી ને શું કહેવાય જઈને પણ થેન્ક યુ ખૂબ 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 આભાર જયનો કિશનભાઈનો બેયનો. ભગવાન એને ખૂબ 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 પ્રગતિ આપે કે આવી જ રીતે મમ્મીને ખુશ રાખે. અત્યારે પપ્પા હોત તો એ પણ બહુ ખુશ થાત પણ શું કહેવાય મમ્મીને રાજી કર્યા ને એટલે બહુ બહુ મજા આવી. ભગવાન બધાને આવા સંતાન આપે કે જે એના મમ્મી પપ્પાને આટલા ખુશ રાખે એનું વિચારે. કહેવાય ને કે જેના ઘરમાં મા બાપ વસતા હોય ને એના ઘરમાં ભગવાન સદાય વસતા હોય. એટલે શું કહેવાય બધાય મમ્મી પપ્પાની સેવા કરજો. હું મારા મમ્મી પપ્પાને અત્યારે બહુ મિસ કરું. હું આવી સરપ્રાઈઝ બહુ આવતી એટલે મજા આવતી એના રિએક્શન જોવાની ને આપણું દિલ અંદરથી એટલું ખુશ થાય કે વાત પૂછો. આપણે આપણા માટે જેટલું કરીએ ને
એ એનું એટલું ન લાગે, પણ જ્યારે કોક માટે કરીએ ને ત્યારે આપણું અંતર જે ખુશ થાય ને એની વાત જ અલગ હોય. તો અત્યારે મમ્મીને જોઈને આમ બહુ જ ખુશી થાય છે. જઈને વેઇટ કરીએ સાંજે આવે ત્યારે કેવું એના રિએક્શન હોય એ પણ આપણે કેપ્ચર કરશું અને તમે જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ. બહુ જ મજા આવશે વ્લોગ જોવાની, અને આવા અવનવા વ્લોગને હજી ઘણી બધી ખુશીઓ આવવાની છે. હજી આવા ઘણા નવા અને મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે. તો એ માટે અમારી ચેનલ ઉપર રહેજો, અને થોડો જ ટાઈમમાં મસ્ત સારા વ્લોગ હજી આવશે. અમારી ચેનલ ઉપર રહેજો, અને શું કહેવાય, નવા હોય તો અમારી ચેનલને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે રેગ્યુલર જોતા હોય એ બધાનો તો ખરેખર આભાર. અને બસ લાઈક, શેર એન્ડ કમેન્ટ કરતા રહેજો. તો સારું, ચાલો હવે 12 વાગી ગયા, રસોઈ કરવા માંડીએ ફટાફટ. પછી આપણે મંદિર ગોઠવવાનું છે ને, તો મળીએ. હેલો ફેમિલી, તો હું મસ્ત અત્યારે રેડી થઈ ગઈ છું, અને આમાં અત્યારે કરવાના છે મંદિરમાં ભગવાનનું સ્થાપન. અને એ પછી આજે મુહૂર્ત પણ સારું છે અને અમારી પાસે ટાઈમ પણ છે. તો અમે લોકો આજે સત્યનારાયણની કથા પણ કરવાના છે, હું ને મમ્મી. તો જો અત્યારે છે ને આજે જૂનું મંદિર હતું ને એ બધું ખાલી કરી દીધું. હવે આપણે આ મંદિરને રાખશું અહીંયા, અને પછી ગોઠવશું એમાં મસ્ત મસ્ત બધું. ત્યારે નવું મંદિર આવ્યું તો મમ્મીએ કીધું કે તું સાથીઓને વગેરે બધું કરી લે, અને મમ્મી અત્યારે કરે છે રસોઈ. તો હું ફટાફટ હવે બધું પતાવી લઉં ને મંદિરને ગોઠવી લઈશું, અને પછી કરશું કથા. તો સારું, ચાલો તમને પણ બતાવું. ગોઠવાઈ ગયું છે, અને ભગવાનને થાળ અમે આજે ધરી દીધો છે. ને હવે અમે ફ્રી થઈ ગયા, એટલે હવે અમે કરશું સત્યનારાયણની કથા. તો તમે પણ ચાલો બધા કથા સાંભળવા માટે. ભગવાનને થાળ થઈ ગયા, શીરો, રોટલી, દૂધ પૌવા. હા અચ્છા, એમને દૂધ છે, હમણાં દૂધ ને પૌવા પણ ધરશું. ને અહીંયા જો અમારું મંદિર મસ્ત ગોઠવાઈ ગયું. મમ્મી બોલે છે થાળ. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्याय नमः. ॐ नरसिंहपुरुषे नमः. ॐ श्रीमते नमः. ॐ केशवाय नमः. ॐ पुरुषोत्तमाय नमः. ॐ सर्वस्वे नमः.
7:30 અને અમે લોકોએ બપોરે શું મસ્ત કથા કરી હતી અને પછી પ્રસાદ પણ લીધો અને પછી જમીને શું કહેવાય મોડું થઈ ગયું હતું એટલે પછી આરામમાં હતા અને અત્યારે પણ હમણાં કામ કરીને ફ્રી થયા અને મમ્મીને એ લોકો અત્યારે છે ને થોડું ઘણું ઘરનો સામાન લેવાનો હતો એટલે એ લોકો એને કિશનભાઈ મોલમાં ગયા છે અને હું અત્યારે છું ઘરે. તો અત્યારે જો મેં છે ને જૂનું મંદિર છે ને પેક કરીને રાખી દીધું છે. આ ટેબલ પણ એકદમ સાફ કરી નાખ્યું છે અને જો અત્યારે મંદિર ભગવાનનું નવું નવું ઘર આપણે અત્યારે લાઇટ કરીએ ને જો મસ્ત સીન આવશે. ઓહો હા થાય કે બેઠા જ રહીએ અહીંયા, કેટલો મસ્ત સીન આવે છે. અને આ સ્પેશિયલ છે ને જયનો શું કહેવાય પસંદ હતી એને આ શબ્દ બહુ ગમે, સત્ય પ્રેમ ને કરુણા, અને એ માને પણ છે એ શબ્દને, એટલે એની બહુ ઈચ્છા હતી અને આમ તો આમાં હતો જ ઇન્ક્લુડ ને મને પણ શોખ હતો કે ઓમ હોય ને તો આપણે શું કહે ધ્યાન કે કરવું હોય તો મજા આવે ને ઓમ લાગે પણ મસ્ત. તો જો અહીંયા અમારા ભગવાન બધા બિરાજી ગયા છે અત્યારે નવા મંદિરમાં. એક આવો લુક છે અને નીચે પણ બધું ગોઠવાઈ ગયું છે અંદર. મંદિર આવો કંઈ મસ્ત રેડી થઈ ગયું છે અને હવે આપણે કરશું દીવાબત્તી કારણ કે ઓલરેડી 7:30 થઈ ગયા અને પછી રસોઈ પણ આપણા દીવાબત્તી પણ થઈ ગયા છે અને હવે આપણે કરશું રસોઈ. પૌવા બટેટા ખાવાનું મન છે, જોઈએ હવે રસોડામાં જાઉં પછી ખબર પડે કે શું કરવું ને શું ન કરવું. આપણે લેડીઝને અત્યારે જ ઉપાધિ કે સાંજે શું કરવું, કંઈ વિચાર જ ના. બપોરે હોય તો આ શાંતિ, શાક રોટલી દાળ ભાત પતી ગયું કામ. તો હવે અત્યારે પૌવા બટેટાનો વિચાર છે, જોઈએ હવે રસોડામાં જાઉં પછી ખબર પડે. પણ અત્યારે તો મંદિરનો વ્યૂ જો એટલો મસ્ત આવે છે ને કે વાત પૂછોમાં, એમ તો હું અહીંયા જ બેઠી રહું ને જોયા જ કરું બસ. જો એટલો મસ્ત સીન આવે છે ને કેમ થાય કાંઈ બેઠા જ રહે. મસ્ત લગ રહા હે. ફેમિલી અત્યારે જો જય પણ આવી ગયા છે અને હવે આપણે એના રિએક્શન જોઈએ, એના મમ્મીના બેયના હારા કા. હા ભગવાન સારું લેવાનું છેલ્લે પાછું દીધું ને ત્યારે હજી સ્વિચ ચાલુ કર, હજી સ્વિચ ચાલુ કરતો.
અસલ છે હો મજા મસ્ત એટલે ખાના સુધી ઓનલાઈન કરી એવું તા ના ના જો અહીંયા આવો. આ તો બહુ મોટું હતું પણ અડધું કરે નીચે મોટું બધું ડોર હતું દેખે રહી જાય ખાના બધી વસ્તુ લાઈટ દેખી જાઓ અસલ દેખજો મસ્ત મસ્ત જોઈએ ને તો બસ તમારું રિએક્શન જોવા એટલે વિડીયો પર ચાલે એ તો જઈ સક્સેસફુલ તો તમે કર્યું ને પણ હું થોડી એટલી કરી હવે હા અચ્છા અમને નાની મને ફોન કરી ઈ વાત જોતા હતા ઈ કે હું રિએક્શન આપે ને કીર્તિ મને કહેજો પછી એટલે નાનપણ કોણ કે હા મેં કહ્યું હતું જઈને વિડીયો થેન્ક યુ કહી દો થેન્ક યુ જય થેન્ક યુ કિશન થેન્ક યુ મારો મેં આ નથી તમે લઈ આવ્યા બધા થેન્ક યુ હા રાખ્યો એ હા બાય પછી ગોઠવીને પાછું ફોટો મોકલી